સાબરકાંઠા જિલ્લાની તો સાબરકાંઠા જિલ્લાના મેઘરજ તાલુકાના રાંજેડી ગામ અને કમરોડી ગામમાં વીજ પર અટક ધરાવતા ગરીબ લોકો રહે છે। તેઓની કન્યાઓને રૂપિયાની લાલચે કેટલાક તત્વો દ્વારા સારા ઠેકાણે લગ્ન કરી આપવાની લાલચ આપી હજારો કિલોમીટર દૂર સુધી પરણાવી દેવામાં આવે છે અને આ કન્યાઓ એટલે દૂર સુધી પહોંચી જાય છે કે પોતાના પિયરિયાઓનું મોં પણ જોઈ શકતી નથી અથવા તેમનો સંપર્ક પણ થઈ શકતો નથી। જુઓ અમારા આ ખાસ અહેવાલમાં। મેઘરજ તાલુકાના રાજોડી તથા કમરોડા ગામની બે યુવતીઓને એક વર્ષ અગાઉ મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના દિલોદ માનસર તાલુકાના આખિયા ઉવાડા ગામના અનિશ માસડા નામની વ્યક્તિ સાથે તથા કમરોડા ગામની યુવતીને એ જ ગામના દિનેશ રામુભાઈ ચૌહાણ સાથે લગ્ન કરાવ્યા હતા। લગ્ન બાદ આ યુવતીઓને તેમના પિયરિયા સાથે સંપર્ક સાધવા દેવામાં આવતો નહોતો। તેમના પિયરિયાને તેમની છોકરીઓની કોઈ પણ જાણ કરવામાં આવતી નહોતી। આ બંને યુવતીઓને તેના પતિ તથા સાસરિયા દ્વારા ફરજિયાતપણે દેહ વેપાર માટે ધકેલવામાં આવતા હતા। આ છોકરીઓ કંઈ પણ બોલે તો તેમને મારીને ધમકીઓ પણ આપવામાં આવતી હતી। આ દરમિયાન રાજેડી ગામની યુવતીએ તેઓની ચુંગલમાંથી છટકી આ અંગેનો એક ફોન તેના પિતાને કરીને આ ઘટના અંગે જાણ કરી હતી। ભાઈની છોકરી મધ્યપ્રદેશમાં પરણાઈ અને 1 વર્ષ થઈ ગઈ। એ લોકો બહારના લોકો ત્યાં જ્યાં પછી અમને ખબર નહોતી કે આ લોકો ખરાબ ધંધા માટે મોકલે છે, આવી ખબર નહોતી। પછી એ લોકોએ એક છોકરી રાંઝણીની હતી, એ આવી ગઈ, એ લોકોએ ક્યાં ગાયબ કરી દી છોકરીને આવવા દીધી નથી। યાદ આપી ત્યાં પોલીસે ગઈ હતી પણ છોકરીને આવવા દીધી નથી। ખરાબ ધંધામાં એ લોકોએ મોકલી દીધી છોકરીને, પાછી વળતી આવવા દીધી નથી। યુવતીના પિતાને જ્યારે પોતાની દીકરી સાથેના ષડયંત્રની જાણ થતા તેઓએ મેઘરજ જ્યુડિશિયલ કોર્ટમાં મધ્યપ્રદેશથી પરત લાવવા માટે એક અરજી કરી। આ અંગે મેઘરજ કોર્ટમાંથી વકીલ દ્વારા સર્ચ વોરંટ કઢાવી મધ્યપ્રદેશ જઈ પીડિત યુવતીને વતનમાં પરત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી। દેવસિંહ અમીચંદ વીજપડા નામના વ્યક્તિ, એમની એક દીકરી છે। પુખ્ત વયની દીકરીને એમને 2 વર્ષ પહેલાં લગ્ન કરાયા હતા મધ્યપ્રદેશના રતલામ ગામે। ત્યાંથી એ લોકો છોકરી લગ્ન કરાયા પછી અહીંયા આવવા જ નહોતા દેતા, માતા પિતાને મળવા નહોતા દેતા। માતા પિતાને ડાઉટ પડ્યો એટલે ત્યાં લોકો મળવા ગયા, ત્યાં બી છોકરીનો કોઈ પતો ના મળ્યો। અને પછી એ છોકરીનો એકવાર એના પિતા ઉપર ફોન આવેલો કે મને આ લોકો બળજબરીથી મારો શરીરનો ધંધો કરાવે છે ને લોહીના વેપારમાં ધકેલી દીધી છે ને આવું તેવું છોકરીએ એના પિતાને કીધું એટલે એના પિતાએ અહીંયા રજૂઆત કરતા કોર્ટ મારફતે એનું સર્ચ વોરંટ કઢાયેલું અને સર્ચ વોરંટ કોર્ટે કાઢી આપ્યું। મધ્યપ્રદેશમાં મેઘરજ પોલીસ લઈ અને મધ્યપ્રદેશથી છોકરીનો કબજો લઈ મેઘરજ કોર્ટે એ છોકરીને જવાબ લઈ અને એના પિતાની સોંપણી કરેલી છે। અને અત્યારે એક છોકરી એની 4 માસની છે, ત્યાં પડાઈ લીધી છે અને એક બીજી કમરોડાની છોકરીને ગાયબ કરી દીધી છે। સર્ચ વોરંટ કઢાવ્યા બાદ વકીલ દ્વારા મેઘરજ પોલીસની મદદ લઈ મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના આખિયા ઉવાડા ગામે મધ્યપ્રદેશ પોલીસની મદદથી પીડિત યુવતીનો કબજો મેળવવામાં આવ્યો હતો અને ત્યારબાદ યુવતીને મેઘરજ ખાતે લાવી કોર્ટમાં રજૂ કરી મેજિસ્ટ્રેટ દ્વારા તેના પિતાને સોંપી હતી, જ્યારે બીજી યુવતીનો હજુ સુધી કોઈ જ પત્તો લાગ્યો નથી। રાંઝણીની છોકરી હતી, એ લોકોએ પરણાયેલી હતી વીજપડાની, ત્યાં લગ્ન કરેલા હતા એટલે આ છોકરીનો અવર જવર અહીંયા પપ્પાના ઘરે આવવા જવાનું બંધ કરી દીધું હતું। ત્યાંથી પછી આ લોકો અહીંયાથી સર્ચ વોરંટ કઢાયેલું। સર્ચ વોરંટ આધારે અમે અહીંયાથી લેવા ગયેલા, ત્યાંથી પોલીસ જપ્તા હેઠળ અમે મદદ માગી એમપી પોલીસની। ત્યાંથી એમપી પોલીસની મદદ માગી અમે, એક છોકરી અમને મળેલી અને એક છોકરી ત્યાં પબ્લિક વધારે હતી એટલે એક છોકરી અમને ઓળખાયેલી એટલે નહીં મળેલી। આ છોકરી એવું કહેતી કે મને ખોટા ધંધા મારફતે ધંધા માટે મોકલતા હતા, એના લીધે મારે જગ્યાએ રહેવું નથી। આમ આવા કેટલાય ગરીબ પરિવાર પોતાની મજબૂરીને કારણે પર પ્રાંતમાં પોતાની દીકરીને પરણાવે છે અને ત્યારબાદ હજારો કિલોમીટર દૂર રહેતી યુવતીઓને તેમના સાસરિયાઓ દ્વારા ગોરખ ધંધા કરી દેહ વેપારમાં ધકેલી દઈને રૂપિયા કમાવાનું ષડયંત્ર હાથ લાગેલ છે। દુનિયામાં આવી કેટલી યુવતીઓ આવા સંજોગોનો ભોગ બનતી હશે। આ ષડયંત્ર રચવાવાળાને પકડી આકરામાં આકરી સજા કરી નિર્દોષ તથા ગરીબ યુવતીઓને દેહના વેપારના ખપ્પરમાં હોમાતી અટકાવવા ગ્રામજનોએ રજૂઆત કરી છે। આવી ગરીબ ઘરની દીકરીઓને રૂપિયાની મજબૂરીને કારણે આવા હેવાનોને ત્યાં
ગુજરાત છોડીને દીકરી સુખી થાય તે હેતુથી પરણાવવામાં આવે છે. જ્યારે આવી દીકરીઓને ત્યાં જઈને દેહના ધંધા કરવા પડતા હોય તો ગુજરાતના લોકોનું ગુજરાત સરકારને એવું આહવાન છે કે ગુજરાતની દીકરી ગુજરાતમાં જ રહે અને ગુજરાત સરકાર આવા લોકો સામે કડક કાર્યવાહી કરે. ભરત કડિયા, ગુજરાત ન્યૂઝ, મોડાસા. અમદાવાદમાં હિટ એન્ડ રન કેસ વધી રહ્યા છે.